ગાઈસ કેમ છો બધા મજામાં જશો તો બધાને જય માતાજી ને જય શ્રી રામ। તો એ જે હવે નાસ્તો કરવા જવાનો ઉઠીને નાસ્તો કરી લે પછી જવાનો જેતપુર આવી ગયા ને રસોડામાં ચાન થેપલા ના ગાંઠિયા પડ્યા તો ખાઈ લઈ। ગાડીની ચાવી આવી ગઈ હાથમાં એ ગાડી હવે જવાનું છે જેતપુર। ચડી ગયા આપણે હાઈવે માથે। આ હે કાંઈક તત્કાલ હનુમાન દાદાનું મંદિર ના હે તત્કાલ ચોકડી। તો હવે નીકળી ગયા આપણા ઘર બાજુ। ભાઈબંધ આવ્યો તો અહીંયા બેઠો હે શેરીમાં જી ખૈરો આજે અમુક ના મોટા હવારના જોવા મળી જાય છે। અરે હવે વાતાને પાછા જાય છે બહાર રખડવા। તમે જોવામાં તડાતડી થઈ જો ઉપરથી ટીપા પડે અહીંથી તડાતડી થઈ હવે જાય રખડવા। એ ગાડીની ચાવી લેતા ભૂલી ગયા ગાડીની ચાવી લેતા હવે લઈ લીધી ચાવી નકરી બંધ કરી દે આ પડી ગાડી ઘરે અહીંયા બેઠો હે આ જેનું ઘર હી ભાઈ પોતે ઈ રેવા જો ઈ રેવા મહાદેવ આ બધા બેઠા અહીંયા ગાડી પડી છે અહીંયા બેઠા છીએ આપણે ગેમ રમવાની છે હવે ગોઠવાઈ ગયા પબજી રમવા। જો શેરો અહીંયા બેઠો હે હીરો લૂંટે હે જો પબજી રમે જો ઈડી તો ટી આપણું રૂમમાં બગડી ગયું હે તો આ બીજું નાનું હે ઈ આપણે કમ્પ્યુટર બનાવવાનું હતું તો કમ્પ્યુટર હવે નહીં બને કારણ કે આવડા રિપેરી થઈ જાય પછી બની જશે। આપણે જમી લીધું છે ને હવે સુઈ જાય આપણે પછી મહિલા આપણે ઉઠી ગયા છીએ ને ટાઈમ જોઈ લ્યો લોક ખોલવો જોઈએ પહેલાં। આ ફોન તમને હું ખોઈલો નથી કારણ કે ડિસ્પ્લે ઉડી ગઈ છે 4:30 જેવું થયું છે। તો હવે જાય આપણે દોસ્તારની ઘરે ને દોસ્તાર ચણ નાખે તો કબૂતર ખાઈ લે પછી જોઈએ। દોસ્તારું તો બેડમિન્ટન ખેલે તો ચપોલી આવી ગઈ માલગાડી બધા ભેગા થઈ ગયા છે બે આમથી નહીં લાવે હવે જવાનું હોય સ્ટેશન માથે જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો ને હવે જવાનું હોય જેતપુર। આપણો બીજો ભાઈબંધ આવ્યો હતો કે જેતપુર જવું હોય તો જેતપુર જઈ આવી। પહોંચી ગયા આપણે તીનબત્તી ચોકે આ રહ્યો તીનબત્તી ચોકનો નજારો। હા હે કાંઈક એમજી રોડ ત્યાંથી રખડી કરીને આવી ગયા હતા આપણે નમનગર રોડે। તો આ હે કંઈક સરદાર ચોક ખાવા જવાના ઘૂઘરા ખાવા આવી ગયા છીએ। હા યાર કંઈક પાછા નીકળી ગયા જેતપુર બાજુ ઘૂઘરા ખાવા સ્પેશિયલ આવ્યા તો પાછા જવાનું થયું વરસાદી બાકાજી કે બોલાવે તો જેતપુરમાં સ્વામિનારાયણનું કંઈક નવું મંદિર બન્યું છે। આપણે પાછા ફરીને આવી ગયા છીએ આપણે ફેમસ પુલે હવે જવાનું હોય આપણા પપ્પાને તેડવા તત્કાલે ગયા હતા કારખાને ને આ કંઈક છે તત્કાલ ને આ હે કંઈક તત્કાલ હનુમાન આ હે તત્કાલ હનુમાન ચોકડી ઘરે ને રમે ભાઈનો છોકરાની બધા રમે છે કેરમ આમાં કોઈક હારે એટલે આપણે બેહવાનું છે। આપણે મેળીમાં આવી ગયા છીએ ને અહીંયા બાબા એરબડ બેઠા છે આ રહ્યો નજારો। જમવા જવાનું હોય તો ગાડી લઈને આપણે જઈએ। વાર ફાટક ખુલી છે આમ જોવો તમે ખાલી ફાટક પહેલી વાર ખુલી છે ભાઈની કરે ને ભાઈનો છોકરો આવે એટલી રાહ છે પછી જવાનું જમવા લાડવા લેવા પેલા લાડવા લઈને ઘરે દઈ આવી। અહીંયા આપણી ગાડી પડી છે અહીંયા પડી આપણી લાડવા દેવા જવાના પેલા ઘરે જઈને પછી નીકળી જમવા લઈ લીધા છે હવે આપણે પાછા પહોંચી ગયા ભાઈની ઘરે તો લાડવા દઈ પછી નીકળીએ કરી દીધી ને હવે અંદર જઈને આપણે મળ્યા આ હે કંઈક વ્યૂ તો
તો પાલટી પ્લોટા જમવા આવી ગયા અહીં ને કુલરમાંથી હું હવા આવે છે કંઈક ઠંડી ઠંડી ભાઈ મસ્ત હવા આવે છે. જમવામાં કંઈક આવું બન્યું પનીરનું શાક ને પીઝા ને રબડી ને તો જમી નાખી ખાઈ લીધું. અહીંયા સોડા બોડાનું છે આ હે સપ્તપતિ ના બધા હજી થોડા થોડા જમે છે. અમે જમી લીધું હવે નીકળ્યા ઘરે. જમીને નીકળી ગયા હવે જવાનું ઘરે. આવી ગયો નજારો લઈ લીધી એને હવે જમીન હોય એવા બરોબર એના ગાડી અહીંયા રાખી દીધી. હવે ગાડી આપણી પડી ઓલી બાજુ ડેલે. તો આપણે હતા જેતલસર ગામમાં પહોંચ્યા છીએ. આપણે જેતલસર ગામમાં આપણે જમવા ગયા હતા જેતલસર. આપણે જેતલસરથી કંઈક 2.5-3 કિલોમીટર જેવું થાય છે સપ્તપતિ રિસોર્ટ. ત્યાં જમવા ગયા હતા આપણે. આવી ગયો પટેલ સમાજ અને અહીંથી આપણે આ જઈ છે આપણો રોડ વારી લેવાની છે. આપણે હમણાં એવા પડત ને કે આપણે ભગવાને ન સંભાળત પણ આપણી માથે મામા દાદાનો હાથ છે એટલે આપણે એને થોડાક આગળ ઊભા છીએ. આપણે એક્સિડન્ટ એવું થાત ને કે આપણે તો તમારો હવે અટાણે જીવતો ન હોત. અટાણે એવું એક્સિડન્ટ ને એટલે અટાણે ગાડી ધીમે હકાવ. મારી તો 90 ઉપરની સ્પીડ હતી. 90 આવતો હતો અને આર્યો રોડ બચી ગયો એટલે થોડોક આગળ આવીને વિડીયો બનાવવા ઊભો રહ્યો હું. હવે જાઉં છું ડાયરેક્ટ ઘરે. બચી ગયો ભાઈ. હમણાં ભાવાભાઈનું વિચાર ખતમ થઈ જાત તો મામા દાદાએ બચાવી દીધો. ભાવાભાઈ ઘરે પૈસા ન હોય એમાં થયું એવું કે 90ની સ્પીડ હતી ને સામેથી ગાડી આવી. ગાડી હતી બલેનો એમાં દેખાડું નહીં. આપણે ડાયરેક્ટ મોરો દઈ દે તો બચી ગયા. આપણું હેન્ડલ ભાગી ગયું હતું. આપણે હેન્ડલમાં કંટ્રોલ હતો એટલે વાંધો ન આવ્યો. બાકી આપણે પૂરું જ હતું. અને આગળ આવીને આપણે આગળ વિડીયો બનાવ્યો. મહિલા ઘરે જઈને આવીને કેરમ રમવાનું ચાલુ કરી દીધું છે. રમી નાખી થોડીક વાર કેરમ. પબજી રમે છે બરોબર. હા રમે પબજી. તો હવે હે ને આપણે અહીંયા તે બ્લોગ એન્ડ કરીએ છીએ. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળ્યા આગલા બ્લોગમાં.